હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી પ્રેરિત આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ વયના નાગરિકો માટે આયુષ્માન વયવંદના કાર્ડ જે લોન્ચ કરવામાં આવ્યું છે, જે યોજના લોન્ચ કરવામાં આવી છે, તેની સંપૂર્ણ પ્રોસેસની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ। કોણ લોકો આ યોજનાનો લાભ લઈ શકે, તેમજ તેમાં શું ડોક્યુમેન્ટ જોઈએ છે, તેમજ કાર્ડ બનાવવા માટેની પ્રોસેસ શું છે, તેની સંપૂર્ણ વિગતો આપણે આ પૂરા વિડીયોમાં જોવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે આ કાર્ડનો કોણ લાભ લઈ શકે। અને દર્શક મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવા યોજનાકીય તેમજ ભરતી રિલેટેડ વિડીયોને પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ વયના જે વૃદ્ધ લોકો છે તેમને આયુષ્માન વયવંદના કાર્ડ આપવામાં આવે છે, તે આ લોકો કાર્ડ બનાવી શકે છે। આયુષ્માન વયવંદના કાર્ડથી 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા ગુજરાતના વરિષ્ઠ નાગરિકો જે વૃદ્ધો છે તે આયુષ્માન ભારત અંતર્ગત જે હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયાનો મફત સારવાર મળશે। 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા રાજ્યના અંદાજિત 25 લાખ જેટલા જે વૃદ્ધો છે તે લોકોને આ યોજનાનો લાભ મળવાનો છે। અને આ યોજનાનો લાભ લેવા માટે જે આયુષ્માન વયવંદના કાર્ડ બનાવવા માટે ડોક્યુમેન્ટની આપણે વાત કરીએ તો દર્શક મિત્રો, ફક્ત આધાર કાર્ડની જરૂરિયાત છે અને લાભાર્થી જે છે તેમનો એક ફોટો પાડવાનો રહેશે અને તે ફોટો અપલોડ કરવાનો હોય છે। આ બે વસ્તુથી જ તમે આયુષ્માન વયવંદના કાર્ડ બનાવી શકો છો અને ઘરે બેઠા તમારા મોબાઈલમાં તમે કાર્ડ બનાવી શકો છો। મિત્રો, આધાર કાર્ડમાં દર્શાવેલ ઉંમરને આધારે 70 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા નાગરિકો માટે આ કાર્ડ બની જશે। અને કાર્ડ બનાવવાની આપણે વેબસાઇટની વાત કરીએ તો PMJY યોજના અંતર્ગત વેબ પોર્ટલ છે beneficial.nha.government.in પરથી આ કાર્ડ તમે બનાવી શકો છો। આ યોજના સાથે જોડાયેલા હોસ્પિટલના લિસ્ટની વાત કરીએ તો દર્શક મિત્રો, આપણે ગ્રામ સેવક જે ગામમાં VCE હોય તેની પાસે અથવા તાલુકા આરોગ્યની કચેરી અથવા કોર્પોરેશન વોર્ડ ઓફિસ અથવા એનકોડ એજન્સી સેન્ટર પર આધાર કાર્ડ રજૂ કરી તમે ત્યાંથી પણ આ કાર્ડ બનાવી શકો છો। તો દર્શક મિત્રો, આપણે કાર્ડ કઈ રીતે બનાવવું તેના સ્ટેપની વાત કરીએ। જો તમે તમારા મોબાઈલમાં ઘરે બેઠા કાર્ડ બનાવવું હોય તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે ગૂગલ પ્લે સ્ટોરમાં આવી જવાનું છે। પ્લે સ્ટોરમાં આપણે ટાઈપ કરવાનું છે આયુષ્માન એપ, એટલે તમને સ્ક્રીન ઉપર આ ટાઈપની એપ દેખાશે। ત્યાર પછી તે એપ તમારે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે। ત્યાર પછી દર્શક મિત્રો, તમારે એપ ઓપન કરવાની છે, જેમાં લોગિન પર ક્લિક કરો એટલે લાભાર્થીનું બેનિફિશિયલ પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી આધાર કાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબર એન્ટર કરો અને વેરીફાઈ પર ક્લિક કરો એટલે તમારા એક મોબાઈલમાં OTP આવશે। જે OTP આવ્યો છે તેને સમય મર્યાદામાં દાખલ કરો। ત્યારબાદ લોગિન સ્ક્રીન ખુલશે, જેમાં લખેલી માહિતી ધ્યાનપૂર્વક વાંચી છેલ્લે સુધી સ્ક્રોલ કરો, જ્યાં તમને 70 થી ઉપરના લોકો માટે નોંધણી માટે એક બટન મળશે, તે બટન પર ક્લિક કરવાનું છે। ત્યાર પછી દર્શક મિત્રો, લાભાર્થી આધાર કાર્ડ નંબર દાખલ કરો અને વેરીફાઈ પર ક્લિક કરો। એક OTP આધાર કાર્ડ લિંક હોય તે મોબાઈલ નંબર પર અને બીજો OTP લોગિન કરનાર લાભાર્થીના મોબાઈલ નંબર પર, એમ કુલ 2 અલગ અલગ OTP આવશે। બંને OTP કાળજીપૂર્વક દાખલ કરો। ત્યાર પછી દર્શક મિત્ર, આપણે નીચે આધાર કાર્ડની વિગતો અને તેની બાજુમાં એક કેમેરો બટન હશે, કેમેરા પર ક્લિક કરી લાઈવ ફોટો પાડી આપણે સબમિટ કરો। જો કુટુંબના અન્ય સભ્યોનું કાર્ડ બનાવવું હોય તો એડ મેમ્બર ટેબ પર ક્લિક કરી તેમની વિગત ઉમેરો, અથવા જો કોઈ સભ્યનું બનાવવાનું ન હોય તો આઈ ડોન્ટ નોટ હેવ એની અધર ફેમિલી મેમ્બર ટેબ પર ક્લિક કરો। આયુષ્માન કાર્ડ નોંધાયેલ સ્ટેટસ અને મેસેજ સાથે દેખાશે તમને। ત્યાર પછી બાજુમાં જે ડાઉનલોડનું ઓપ્શન છે, આયુષ્માન કાર્ડ પછીથી ડાઉનલોડ કરો તેના ઉપર ક્લિક કરો એટલે દર્શક મિત્રો તમને તમારું કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો આ સંપૂર્ણ અને બહુ સરળ રીતે છે, તમે ઘરે બેઠા તમારા મોબાઈલમાં આયુષ્માન વયવંદના કાર્ડ બનાવી શકો છો। તો દર્શક મિત્રો, 70 વર્ષથી વધુના જે વૃદ્ધો છે તેના માટેની આ એક યોજના છે। તો તમારી આજુબાજુ કોઈ વૃદ્ધો હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। તો દર્શક મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો। તમને કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો, અમે તમારા પ્રશ્નોનો ચોક્કસ રિપ્લાય આપશું। અને એક ફરી નવા ટોપિકમાં અને નવા વિડીયો સાથે મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।